શકે. હું તો એમ કહીશ કે મારી વાત આવી તે તમારે એવી રીતે તો નો જ માની લેવી જોઈએ કે હા આ કહે છે એટલે સાચી જ છે. તમને શું લાગે છે કે સોશિયલ મીડિયા અત્યારે અવેરનેસ ને વધારી રહ્યું છે કે એક્ટિવિઝમ જે એને હાર્મ કરી રહ્યું છે? બંને જ છે. તમે એનો જેવી રીતે યુઝ કરો ને એવી રીતે. કારણ કે ફેક ન્યૂઝ તે એટલા અત્યારે વધ્યા છે કે તમારી લાઈફને નેગેટિવ રીતે એટલા ઇમ્પેક્ટ કરવામાં પણ એટલું મતલબ પાવર છે ને એ ઓબ્વિયસલી બંને જ રીતે વર્ક કરે, પોઝિટિવ અને નેગેટિવ બંને જ રીતે. તમારું માઇન્ડ તમારે ઓપન રાખવાનું છે અને એની સાથે તમારે એને યુઝ કરવાનું છે. તમને ખબર હોવી જોઈએ ફેક્ટ ચેક કરવાની, તો જ તમારે એ યુઝ કરાય. બાકી કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવીને કોઈ વાત માની લેવી તો એ વસ્તુ તમારા માટે તો સોશિયલ મીડિયા તમારે યુઝ ન કરવું જોઈએ. કારણ કે તો તમારી લાઈફમાં પર્સનલ લાઈફમાં બહુ ઇન્ફ્લુઅન્સ આવશે, બહુ ઇમ્પેક્ટ કરશે અને એના કારણે તમારી પર્સનલ લાઈફમાં ઇમ્પેક્ટ થઈ શકે અને બહુ વધારે પડતો થઈ શકે. હું તો એમ કહીશ કે મારી વાત આવી તે તમારે એવી રીતે તો નો જ માની લેવી જોઈએ કે હા આ કહે છે એટલે સાચી જ છે. ક્યારેય ન માનવી જોઈએ. તમારે એને તમારા પોતાના નજરથી તમે પોતે અત્યાર સુધી શું એક્સપિરિયન્સ કર્યું છે એ એનાલાઇઝ કરીને એ વસ્તુને માનવી જોઈએ. બાકી કારણ કે હું કહું છું એટલે એ સાચી છે એવું નથી. તો પોતાનું માઇન્ડ તો હંમેશા ઓપન જ રાખવું જોઈએ.